જય માતાજી મિત્રો, આપણી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો. આજે અચાનક દીવો બુઝાઈ જાય તો અશુભ સંકેત થાય છે, તેના વિશે આપણે વાત કરીશું. ચાલો વિડીયો શરૂ કરીએ. દીપક અચાનક બુઝાઈ જાય તો થાય છે અશુભ. જાણો દીપક પ્રગટાવવાના શુભ સંકેત. પૂજા દરમિયાન દીવો પ્રગટાવવાનું વિશેષ મહત્ત્વ છે. નવરાત્રિ દરમિયાન, તહેવારો દરમિયાન આ પ્રથા ચાલુ છે. એવું માનવામાં આવે છે કે સવાર અને સાંજની પ્રાર્થના દરમિયાન દીવો પ્રગટાવવાથી ઘણા શુભ પરિણામો મળે છે અને ઘરમાં સકારાત્મક ઉર્જા જળવાઈ રહે છે. દીવો પ્રગટાવવાનું વિશેષ મહત્ત્વ. દેવી દુર્ગાની પૂજા દરમિયાન, ખાસ કરીને નવરાત્રિ દરમિયાન દીવો પ્રગટાવવો જરૂરી છે. આ ફક્ત પૂજા સ્થાનને શુદ્ધ કરે છે જ નહીં, પરંતુ દેવીને પ્રસન્ન કરવા અને તેમના આશીર્વાદ મેળવવાનો માત્ર માર્ગ પણ છે. પરંતુ શું તમે જાણો છો કે દીવો પ્રગટાવવાથી કેટલાક શુભ સંકેતો પણ મળે છે? ચાલો તેમના વિશે આજે આપણે આ વિડીયોમાં જાણીએ. હિન્દુ ધર્મમાં પૂજા દરમિયાન દીવો પ્રગટાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જ્યારે દીવાની વાત સંપૂર્ણપણે બળે છે ત્યારે તેને ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે. તેનો અર્થ એ છે કે દેવી દેવતાઓના આશીર્વાદ તમારા પર છે અને તમારા બધા પ્રયત્નો સફળ થવાના છે. દીવા સંપૂર્ણપણે બળે છે તે સૂચવે છે કે તમે જે કાર્ય યોજવા અથવા ઈચ્છા માટે સખત મહેનત કરી રહ્યા છો તે પૂર્ણ થવાનું છે. વધુમાં, જો પૂજા દરમિયાન દીવાની જ્યોત ઉપર તરફ વધતી જોવા મળે છે તો તે અત્યંત શુભ માનવામાં આવે છે. આનો અર્થ એ છે કે તમારી પૂજા સફળ થઈ અને તમને ટૂંક સમયમાં શુભ પરિણામો મળશે. અચાનક દીવો બુઝાઈ જવો. પૂજા દરમિયાન દીવો બુઝાઈ જવો એ પણ એવી બાબત સૂચવે છે કે જે શુભ માનવામાં આવતી નથી. જો પૂજા દરમિયાન દીવો બુઝાઈ જાય તો એવું માનવામાં આવે છે કે પૂજા સંપૂર્ણ ધાર્મિક વિધિઓ અને ભક્તિ સાથે કરવામાં આવી ન હતી. દીવો બુઝાઈ જવો એ દેવતાઓનો અસંતોષ અથવા નારાજગી પણ સૂચવી શકે છે. તે એક ચેતવણી તરીકે કામ કરે છે કે પૂજા દરમિયાન કેટલાક આવશ્યક નિયમો અથવા પરંપરાઓનું પાલન કરવામાં આવ્યું ન હતું. તેથી પૂજા કરતી વખતે દરેક પગલું પૂર્ણ કરો. પૂજા સ્થળને પવિત્ર રાખવું જોઈએ. વધુમાં, દીવાની વાત બુઝાઈ ન જાય તે માટે તેને કાળજીપૂર્વક પ્રગટાવવી જોઈએ અને પૂજા સ્થળને પવિત્ર રાખવું જોઈએ. પૂજા દરમિયાન સંપૂર્ણ ભક્તિ સાથે દીવો પ્રગટાવવાથી માત્ર દેવતાઓ પ્રસન્ન થતા નથી, પણ તમારા જીવનમાં સકારાત્મક ઉર્જા પણ આવે છે. મિત્રો, અને દીવો પ્રગટાવવાથી ઘણા લાભ પણ થાય છે અને સકારાત્મક ઉર્જા આવે છે અને જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ પણ આવે છે. તો અમારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હા મિત્રો, એક આપણી ચેનલ પર હાઈપ પણ કરજો. હાઈપ કરવાથી અમને પણ સારી રેન્ક મળશે અને અમારો વિડીયો પણ ચાલશે અને આવા નવા વિડીયો